ગેરંટીથી ફ્રેન્ડ્સ, આ શાક તમે ક્યારે બનાવ્યું પણ નહીં હોય અને ક્યારેય ખાધું પણ નહીં હોય. તો આજે આપણે એકદમ અલગ જ રીતે બનાવીશું શાક. તો ચણાના લોટમાં આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરીને થોડું પાણી ઉમેરીશું અને એક પણ ગાંઠા ન રહે તેવું આપણે બેટર તૈયાર કરવાનું છે. પણ આ બેટર ઘાટું જ રાખવાનું છે. પછી આપણે ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કટ કરી લેશું. તેમાં સૂકા મસાલામાં ધાણા જીરું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, હળદર પાવડર, થોડાક અજમા, થોડીક કસૂરી મેથી ઉમેરી દેશું. સાથે આદુ લસણની પેસ્ટ ઉમેરી દેશું અને ડુંગળીમાં સારી રીતે બધા મસાલા કોટ કરી દેશું. વઘાર માટે આપણે એક પેનની અંદર 4 ચમચી તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે તેની 1 ચમચી જીરું અને થોડી કસૂરી મેથી ઉમેરી દેશું. જીરું સતળાઈ જાય એટલે ઝીણી સમારેલી ડુંગળી સાથે આદુ લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે. ડુંગળી સતળાઈ જાય પછી આપણે ટમેટાની પ્યુરી એડ કરી દેશું અને કિનારા ઉપરથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેશું. સૂકા મસાલામાં લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરી દેવાનું છે. લાલ મરચું તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો. હવે સ્વાદ અનુસાર નમક અને 2 થી 3 ચમચી દહીં ઉમેરી દેશું. ફરી કિનારા ઉપર તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. પછી તેની અંદર આપણે